બ્રહ્માસ્ત્ર નામ તો સાંભળ્યું જ હશે, પણ શું એ સાચે જ હતું કે પછી ખાલી એક વાર્તા? ચાલો જોઈએ. ચાલો એક વિચાર કરીએ, એક એવા શસ્ત્ર વિશે જેની કોઈ તુલના જ નહોતી. એક એવું શસ્ત્ર એટલું શક્તિશાળી કે એને ફક્ત એક જ વાર વાપરી શકાતું હતું. અને એનો પ્રહાર આખા શહેરને રાખમાં ફેરવી દેતો. બધું જ ખતમ. ના, આ કોઈ ફિલ્મની વાત નથી. આ તો આપણા એક પ્રાચીન ગ્રંથમાં લખેલું છે. જી હા, આ વર્ણન બીજે ક્યાંય નહીં પણ મહાભારતમાં જોવા મળે છે. આ શસ્ત્રનું નામ હતું બ્રહ્માસ્ત્ર, જેને દુનિયાનો નાશ કરવા માટે સક્ષમ માનવામાં આવતું. જ્યારે આ શસ્ત્ર ચલાવવામાં આવ્યું ત્યારે મહાભારતમાં જે લખ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. આકાશમાં ભયંકર પ્રકાશ, ધ્રુજતી ધરતી અને વર્ષો સુધી બંજર જમીન. હવે રસપ્રદ વાત એ છે કે આ હજારો વર્ષ જૂની વાત આજે પણ કેમ આટલી જાણીતી લાગે છે? બ્રહ્માસ્ત્રનું વર્ણન અને આધુનિક પરમાણુ બોમ્બની અસરો સરખામણી જુઓ, આશ્ચર્યજનક છે. આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આ બધું ખરેખર બન્યું હતું? કોઈ ઐતિહાસિક ઘટના હતી? કે પછી આ બધું ફક્ત પ્રાચીન કવિઓની એક શક્તિશાળી કલ્પના હતી? આ સવાલ આજે પણ આપણને વિચારતા કરી દે છે.